જય દ્વારકાધીશ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ દિયા કુક્સ ક્રિએશન। આજે આપણે બનાવીશું એકદમ નવી રીતે અને બજારમાં મળે તેવી એકદમ સરળ એવી માવા ચીક્કી બનાવવા માટે મેં અહીંયા સૌથી પહેલાં 2 કપ જેટલા મફળીના દાણા એટલે કે સિંગ દાણા લીધેલા છે। હવે 2 કપ મફળીના દાણાની સામે મેં અહીંયા લગભગ પોણા કપ જેટલો ગોળ લીધેલો છે। અહીંયા 2 કપ મફળીના દાણાની સાથે પોણા કપ જેટલો ગોળ લેવો અને અહીંયા મેં 2 મોટી ચમચી જેટલું ઘી લીધું છે। હવે મેં અહીંયા એક કઢાઈ ગરમ કરવા માટે મૂકી દીધી છે। તે કઢાઈની અંદર આપણે જે 2 કપ જેટલો સિંગદાણા લીધા હતા તેને એડ કરી તેને સારી રીતે આપણે ડ્રાય રોસ્ટ કરી લઈશું। તમે જોઈ શકો છો આ રીતે બરાબર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાર સુધી તેને બરાબર રોસ્ટ કરી લઈશું। બહુ જ સરસ એવી આપણી સિંગદાણા સારા એવા ઝટપટ અને બહુ જ સરસ એવા શેકાઈ જશે। તમે જોઈ શકો છો આ રીતે બરાબર સારી રીતે તેના ફોતરા એકદમ ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થઈ જાય ત્યાર સુધી તેને એકદમ ડ્રાય રોસ્ટ કરી લઈશું। તમે જોઈ શકો છો બહુ જ સરસ એવા આપણા સિંગદાણા અહીંયા શેકાવા લાગ્યા છે। આ રીતે આપણે બધા જ સિંગદાણાને સારી રીતે એકદમ સરસ એવા ડ્રાય રોસ્ટ કરી લઈશું। તમે જોઈ શકો છો તેનો કલર પણ સારો એવો ચેન્જ થવા લાગ્યો છે અને બહુ જ સરસ એવા આપણા ટૂંક જ સમયમાં એવા આપણા સિંગદાણા શેકાઈને તૈયાર થઈ ગયા છે। આ રીતે એકદમ સરસ એવા ગોલ્ડન બ્રાઉન એવા સિંગદાણા તૈયાર થઈ ગયા છે। હવે તેને બરાબર સારી રીતે ઠંડા થવા દઈશું। જ્યાર સુધી મફળીના દાણા ઠંડા થાય છે ત્યાર સુધી તે સારી રીતે બહુ જ સરસ એવા તેના ફોતરા એકદમ સરસ રીતે ઉખડી જશે। તમે જોઈ શકો છો બહુ જ સરસ એવા આપણા સિંગદાણા શેકાઈ ગયા છે અને ઠંડા થયા પછી એકદમ સરસ એવા સિંગદાણાના ફોતરા નીકળી જાય છે। હવે આપણે આ રીતે 2 હથેળીની વચ્ચે તેને બરાબર પ્રેસ કરીને આપણે સારી રીતે તેના ફોતરાને નીકાળી લઈશું। તમે જોઈ શકો છો બહુ જ સરસ એવા આપણા ફોતરાના આ રીતે બરાબર સારી રીતે દૂર કરી લઈશું। સિંગદાણાના ફોતરા સારી રીતે એકદમ ઇઝીલી એવા દૂર થઈ જશે। તમે જોઈ શકો છો બરાબર સારી રીતે તેને મસળીને આપણે બધા જ સિંગદાણાના ફોતરા દૂર કરી લઈશું। અહીંયા બહુ જ સરસ એવા આપણા સિંગદાણાના ફોતરા દૂર થઈ ગયા છે। હવે તેને આપણે આ રીતે બરાબર સારી રીતે તેના સિંગદાણાના ફોતરાને આપણે બહાર નીકાળી લઈશું। તમે જોઈ શકો છો તમને જે રીતે ફાવે તે રીતે તમે નીકાળી શકો છો અને અહીંયા આપણા સારા એવા સિંગદાણા બહુ જ સરસ એવા ફોતરા ઉખડીને તૈયાર થઈ ગયા છે। હવે મેં અહીંયા એક મિક્સર જાર લીધો છે। તે મિક્સર જારની અંદર જે શેકેલા આપણા અને ફોતરા નીકાળેલા સિંગદાણા હતા તે સિંગદાણાને એડ કરી લઈશું અને હવે તેને સારી રીતે આપણે ગ્રાઇન્ડ કરી લઈશું। તમે જોઈ શકો છો બહુ જ સરસ એવા આપણા સિંગદાણા સારા એવા ગ્રાઇન્ડ થઈને તૈયાર થઈ ગયા છે અને આ રીતેનો ગ્રાઇન્ડ પાવડર એટલે કે એકદમ સરસ એવો ડ્રાય પાવડર કરવો હોય તો તેને પલ્સ પર ગ્રાઇન્ડ કરીશું જેથી કરીને સિંગદાણાનું તેલ છૂટું ન પડી જાય। તમે જોઈ શકો છો અને હવે મેં અહીંયા એક કઢાઈ ગરમ કરવા માટે મૂકી દીધી છે। તેની અંદર આપણે 1 મોટી ચમચી જેટલું ઘી એડ કરી લઈશું અને ઘી બરાબર સારી રીતે ગરમ થઈ જાય ત્યારબાદ તેની અંદર જે આપણે પોણા કપ જેટલો ગોળ લીધો હતો તે ગોળને એડ કરી લઈશું અને ગોળ બરાબર એડ થઈ જાય એટલે સારી રીતે તેને ઘીની અંદર મિક્સ કરીને ઘી અને ગોળનો પા કરી લઈશું અને ગોળને સારી રીતે આપણે મેલ્ટ કરી લઈશું। અહીંયા ઘી અને ગોળનો બહુ સારો એવો આકરો પા નથી કરવાનો, બસ ગોળ સારી રીતે ઘીની અંદર મેલ્ટ થાય ત્યાર સુધી જ તેને કૂક થવા દેવાનું છે। તમે જોઈ શકો છો અહીંયા ઘીની અંદર સારો એવો ગોળ આપણો મેલ્ટ થવા લાગ્યો છે અને હવે સારી રીતે તેને બરાબર મિક્સ કરતા જઈને એકદમ સરસ એવો ગોળ આપણો મેલ્ટ થઈ જાય ત્યાર સુધી તેને મેલ્ટ કરી લઈશું। અહીંયા તમે જોઈ શકો છો બહુ જ સરસ એવો આપણો ગોળ મેલ્ટ થવા લાગ્યો છે। આ રીતે બરાબર સારી રીતે ગોળને મેલ્ટ કરી લઈશું અને અહીંયા ઘીની અંદર સારો એવો ગોળ મેલ્ટ થઈ ગયો છે। અને હા, જો તમને મારી આ રેસીપી ગમતી હોય તો મારી રેસીપીને પ્લીઝ લાઇક કરી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી મને આવો જ સપોર્ટ કરતા રહેજો। અને હવે તેની અંદર જે આપણે મફળીના દાણાનો જે ભૂક્કો કરી રાખ્યો હતો તેને એડ કરી તેને સારી રીતે મિક્સ કરી લઈશું। તમે જોઈ શકો છો બહુ જ સરસ એવી આપણી સિંગદાણાનો જે ભૂક્કો હતો તે ઘી ગોળની અંદર સારો એવો મિક્સ થઈ ગયો છે અને બહુ જ સરસ એવો શેકાઈ ગયો છે। બહુ જ સરસ એવો અને ટૂંક જ સમયમાં એવી આપણી શિયાળુ સ્પેશિયલ અને બજાર જેવી જ માવા ચીક્કી બનીને તૈયાર થઈ જશે। અહીંયા માવા ચીક્કી ફક્ત તેનું નામ આપેલું છે, બાકી તેની અંદર કોઈ જ માવો એડ કરવામાં આવતો નથી। આ રીતે તેને બરાબર સારી રીતે મિક્સ કરી લઈશું। તમે જોઈ શકો છો હવે મેં આ ઘીથી ગ્રીસ કરેલી પ્લેટની અંદર બનાવેલું મિક્સર એડ કરી લઈશું અને તેને સારી રીતે આપણે આ રીતે તાવેતાની મદદથી સ્પ્રેડ કરી લઈશું અને તાવેતાની મદદથી સ્પ્રેડ થઈ જાય ત્યારબાદ તમે જોઈ શકો છો બહુ જ સરસ એવું આ રીતે સ્પ્રેડ થઈ ગયું છે। હવે આ રીતે મેં એકદમ સારી એવી નીચેથી ફ્લેટ એવી વાટકી લીધી છે તેને આ રીતે આપણે પ્રેસ કરીને સારી રીતે બરાબર તેને સ્પ્રેડ કરી લઈશું જેથી કરીને બધી જ બાજુ સારું એવું અને એક જ સરખું બેટર સ્પ્રેડ થઈ જાય। તમે જોઈ શકો છો બહુ જ સરસ એવું આપણું બેટર સારું એવું સ્પ્રેડ થઈ ગયું છે અને આ રીતે બેટર સારું એવું સ્પ્રેડ થઈ જાય ત્યારબાદ તેને આપણે થોડીક વાર માટે સેટ થવા મૂકી દઈશું। અહીંયા થોડીક વાર પછી તમે જોઈ શકો છો બહુ જ સરસ એવું આપણું બેટર સેટ થઈ ગયું છે।
અને મેં અહીંયા આ રીતે તેને સ્ક્વેર પીસીસની અંદર કટ કરી લીધું છે. તમે કોઈ પણ શેપની અંદર કટ કરી શકો છો. અને અહીંયા હું તમને બતાવું તો તમે જોઈ શકો છો બહુ જ સરસ એવા આપણા પીસીસ તૈયાર થઈ ગયા છે. આ રીતે તોડીને બતાવું તો એકદમ સરસ એવી ઘરમાં બાળકોથી લઈને મોટા વડીલ સુધી બધા જ ખાઈ શકે તેવી એકદમ સોફ્ટ એવી આપણી માવા ચીકી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે માવા ચીકીને આપણે સર્વિંગ પ્લેટની અંદર સર્વ કરી લઈશું. સર્વ કરતી વખતે તમે જોઈ શકો છો બહુ જ સરસ એવી આપણી બજાર જેવી શિયાળુ સ્પેશિયલ એવી માવા ચીકી બનીને તૈયાર થઈ ગઈ છે. એકવાર જરૂર ટ્રાય કરજો. બહુ જ સરસ એવી અને ટૂંક સમયમાં જ બનીને તૈયાર થઈ જાય છે. બાળકોને તો બહુ જ ભાવતી હોય છે. એટલે એકવાર જરૂર ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જરૂર જણાવજો કેવી લાગી મારી આ રેસીપી. અને અહીંયા આપણી ચીકી સર્વિંગ પ્લેટની અંદર સર્વ થઈને તૈયાર થઈ ગઈ છે. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઇક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. કમેન્ટ બોક્સમાં મને જરૂર જણાવજો કેવી લાગી મારી આ રેસીપી. અને હા, મારી ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન જરૂર દબાવજો, જેથી કરીને મારી અવનવી રેસીપી તમને સૌથી પહેલાં જોવા મળે. મળીએ કોઈ નવી રેસીપી સાથે. ત્યાર સુધી બધાને જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ. અને હા, અહીંયા સ્ક્રીન પર મારી જ ચેનલની બીજી પણ રેસીપીસ તમને જોવા મળતી હશે. તે રેસીપી પર તમે ક્લિક કરીને બીજી પણ રેસીપીસ જોઈ શકો છો.